આખું જે પરિણામ આવ્યું છે એને ગ્રાફિક્સ દ્વારા પણ સમજવું છે કે કેવી રીતે કયા સમીકરણો છે કામ લાગી ગયા હતા, કઈ પાર્ટીને કેટલી બેઠકો છે મળી છે મહારાષ્ટ્રમાં 288 બેઠકો, જેમાં એનડીએની વાત કરીએ તો 234 બહુમતી સાથે વિજય થયો છે। એમવીએની વાત કરીએ મહાવિકાસ અઘાડીની તો 40 બેઠકો મળી છે, અને અધર્સની જો વાત કરીએ તો તેના ફાળે માત્ર 14 જેટલી બેઠકો છે એ ગઈ છે। એટલે ખૂબ જ ચોંકાવનારું મહારાષ્ટ્રનું આ પરિણામ છે આ વખતે આવ્યું છે। એનડીએ બહુમતી સાથે જીત મેળવી ચૂક્યું છે, 234 બેઠક છે એનડીએના ફાળે ગઈ છે। જે રીતે જેટલી જટિલ મહારાષ્ટ્રની આ ચૂંટણી રહી, જે પ્રકારે પક્ષો છે તોડફોડ કરી નાખી, જે બનાવવામાં આવી, એટલી જ સ્પષ્ટપણે અત્યારે પરિણામો છે મહારાષ્ટ્રમાં સામે આવી ગયા છે। હવે મહાયુતિની જે મહાજીત થઈ છે એ પાછળના કયા કારણો છે એ પણ આપને જણાવી દઈએ। પીએમ મોદીની વિકાસની રાજનીતિ પર પ્રજાની મહોર છે એ લાગી છે, કેમ કે જે રીતે પીએમ મોદીનો જે વિકાસનો મંત્ર હતો એ મંત્ર છે કામ લાગી ગયો છે। મહત્વપૂર્ણ છે કે વિકાસની રાજનીતિ સમગ્ર દેશમાં ક્યાંક ચાલતી હોય એ પ્રકારનું છે, અને મહારાષ્ટ્રમાં પણ વિકાસની જે આ રાજનીતિ છે કામ લાગી ગઈ છે। એટલે પ્રજાની મહોર ક્યાંક આ વિકાસ પર પણ છે। જ્યારે જ્યારે મહારાષ્ટ્રના જે મતદાતાઓ સાથે વાત થતી હતી ત્યારે તેઓ પણ વિકાસને લઈને પણ ભાજપ તરફ વોટ કરશે તેવું પણ તેમનું જે નિવેદન છે સામે આવતું હતું। ત્યારબાદ અન્ય જો કારણો જોઈએ તો મોદી શાહ સહિત ભાજપના જે નેતાઓનો જે પ્રચંડ પ્રચાર રહ્યો છે એ પણ આ વખતે કામ લાગી ગયું છે, કેમ કે અમિત શાહ હોય કે વડાપ્રધાન મોદી હોય, જ્યારે પણ આ બંને દિગ્ગજો મેદાન પર ઉતરે છે, ચૂંટણી સભામાં આવતા હોય છે, ત્યારે નવા સૂત્રો સાથે આવતા હોય છે, નવા વિકાસના કામો લઈને આવતા હોય છે। એટલે તમામ જે પ્રજાની નજર છે એ આ બંને જે મહાનુભાવો છે, જે બંને નેતાઓ છે એમના નિવેદનો પણ રહેતી હોય છે, સાથે સાથે એમના કામ પણ રહેતી હોય છે। એટલે એ પણ એક ફેક્ટર કામ લાગી ગયું છે। ફડણવીસે સૌથી વધુ રેલી અને સભા યોજી હતી આ વખતે, એટલે ક્યાંક ફડણવીસનો જે ફાળો છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ રહ્યો છે। હમણાં પણ તેમને સાંભળ્યા હતા, તેમણે પણ આ જીતનો આખો જે શ્રેય છે એ મહાયુતિને આપ્યો હતો। સાથે સાથે એક હે તો સેફ એના નારો જે એ પણ કામ લાગી ગયો છે। તમામ અવરોધોને કૂટનીતિથી દૂર કર્યા, આ પણ એક ફેક્ટર આખું છે મહારાષ્ટ્રમાં। જે રીતે તોડજોડની રાજનીતિ થઈ હતી, જે પક્ષો અલગ થયા હતા, અને આખું જે કૂટનીતિ હતી તેને દૂર કરીને આખી આ જીત છે એ ક્યાંક હાંસલ થઈ છે। અન્ય જો સમીકરણોની વાત કરવામાં આવે તો જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે એ મુજબ યોગ્ય ઉમેદવારની જે પસંદગી આ વખતે મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે એ પણ ક્યાંક મહાયુતિને ફળી છે, કેમ કે મહારાષ્ટ્રમાં જે અલગ અલગ રીજન છે, રીજન પ્રમાણે મહાયુતિએ જે ઉમેદવારોની પસંદગી કરી હતી એ પણ એમને કામે લાગી ગયું છે। એકનાથ શિંદે કે જેઓ મુખ્યપ્રધાન છે તેમનું જે એક ફેક્ટર છે એ પણ કામ લાગી ગયું। પ્રજાએ અજીત પવારને જ અસલી એનસીપી માની લીધી એ પણ અહીંથી સ્પષ્ટ થઈ ગયું, કેમ કે અસલી એનસીપી નકલી એનસીપીની લડાઈ છે મહારાષ્ટ્રમાં ખૂબ ચાલી, પરંતુ આ પરિણામો સ્પષ્ટ કહી દે છે કે અજીત પવારની જે એનસીપી છે એ અસલી એનસીપી છે। મનોજ જરાંગે કે જે મનોજ જરાંગેનું જે ફેક્ટર છે એ ફેક્ટરને સંપૂર્ણપણે જાકારો મળ્યો છે, કેમ કે જે રીતે મરાઠા આંદોલન હતું, મરાઠા આંદોલન છતાં પણ અત્યારે જે જીતના પરિણામો સામે આવ્યા છે એ પણ ચોંકાવનારા છે। ત્યારબાદ જો યોજનાઓની વાત કરવામાં આવે તો લાડકી બહેન યોજના છે જબરદસ્ત રીતે અહીંયા ફળી છે। મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં પણ લાડકી બહેન યોજના છે એ કામ લાગી ગઈ છે, ને ક્યાંક આ યોજનાને કારણે મહિલાઓ મતદાતાઓ છે એ પણ આકર્ષાય અને જીતનું એક ફેક્ટર સાબિત થઈ ગયું છે। હવે નારાની વાત કરવામાં આવે તો એક હે તો સેફ એનો જે નારો છે એ નારા પર લોકોને ક્યાંક ભરોસો બેસી ગયો છે। જે એકતાની વાત કરવામાં આવી છે એ નારા પર લોકોએ ભરોસો મૂક્યો છે। ઉદ્ધવ વિરુદ્ધ એકજૂટ થયા છે હિન્દુ મતદારો, એ પણ વાત સામે આવી છે, કેમ કે જે પ્રકારે કલમ 370 હટાવી હતી ત્યારબાદ જે પ્રકારે ઉદ્ધવ ઠાકરે મૌન સેવ્યું હતું, અને હિન્દુનો જે મતદારોનો જે એકજૂટ થવાનો આખો જે પ્લાન છે એ ક્યાંક અહીંયા મહાયુતિ માટે સારો